હલો. થોડું વિડીયો મૂકવામાં લેટ થઈ ગયું કારણ કે ઘરે આવવાનું હતું અને થોડા કામ હતા. કામ પૂરો કરીને વિડીયો બનાવીને મૂકું છું. એસપીની અંદર ધોરણ 12 સભ્યપદની આપણે વાત કરવી હતી કે ભાઈ સભ્યપદ, કંપનીનું સભ્યપદ કઈ રીતે પ્રાપ્ત થાય. સભ્યપદ એટલે શું? સભ્યપદ કોણે કહેવાય, કઈ રીતે પ્રાપ્ત થાય, કોણ પ્રાપ્ત કરી શકે, કેવી રીતે સભ્યપદ મળે અને સભ્યપદનો અંત કેવી રીતે આવે. તો એક સરળ ભાષાની અંદર કહી દઉં કે કંપનીનું સભ્યપદ મેળવવા માટે એક સિમ્પલ શરત છે કે કંપનીનું સભ્યપદ જો તમારે પ્રાપ્ત કરવું હોય તમારી જો શેર હોવા જોઈએ. આપણે આગળ શીખી ગયા કે ભાઈ કોઈ પણ કંપનીના શેર જો તમે ખરીદો છો ત્યારે શેર એ માલિકીની મૂડી છે, બરાબર. તમે કંપનીના હકદાર ગણાવો છો, શેર ભાગીદારી, બરાબર, ભાગીદાર ગણાવો છો. એટલે એવું કહેવાય કે ભાઈ તમે કંપનીના શેર ખરીદો તો તમે કંપનીના સભ્ય ગણાવો છો, બરાબર, અને તમને સભ્યપદ પ્રાપ્ત થાય છે. આ સિમ્પલ અને સરળ ભાષાની અંદર કહેવું હોય તો કહી શકાય. હવે એવું કહે છે કે ભાઈ આ ઉપરાંત શું તમને સભ્યપદ પ્રાપ્ત થઈ શકે? તો હા, થઈ શકે. બીજી કઈ શરતો છે? તો બીજી શરત એ છે કે કોઈ પણ સંચાલક હોય, બરાબર, આવેદનપત્રની કલમોમાં સહી કરનાર વ્યક્તિ, બરાબર, એ કંપનીનો સંચાલક હશે. તો એ સહી કરનાર વ્યક્તિએ શેર ના ખરીદ્યા હોય ને તેમ છતાં એ કંપનીનો સભ્ય ગણાય, બરાબર. એ સભ્ય પદ મેળવવાની આ બે પૂર્વ શરત છે. પહેલું, આવેદનપત્રમાં કંપનીની સહીની કલમમાં સહી કરનાર વ્યક્તિઓ એટલે કે સંચાલકો એ કંપનીના સભ્ય ગણાય. અને બીજું, કંપનીના જે શેર હોલ્ડર છે, બરાબર, એ શેર હોલ્ડર એટલે કે જેણે કંપનીના શેર ખરીદ્યા છે, બરાબર, એ પણ કંપનીના સભ્ય ગણાય. એટલે તમે સભ્યપદ વિશે તમારે લખવું હોય વ્યાખ્યા સ્વરૂપે તો તમે લખી શકો કે સભ્યપદ એટલે જે વ્યક્તિએ કંપનીની આવેદનપત્રમાં સહીની કલમમાં જેણે સહી કરી હોય અને શેર ખરીદવા માટે લેખિત સંમતિ આપેલી હોય કંપનીને અથવા કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થાય છે. આ સિમ્પલ. બીજો એક મુદ્દો એ છે, આ ચેપ્ટર બહુ સરળ છે. બીજો એક મુદ્દો મારે તમને એ કહેવો છે કે ભાઈ કેટલીક વખત એવું બનતું હોય છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, બરાબર, કંપનીનો કોઈ પણ વ્યક્તિ એ સભ્ય હોઈ શકે, બરાબર, પણ શેર હોલ્ડર નાય હોઈ શકે. તો મેં કહ્યું એમ કે સંચાલકો જે છે કંપનીના આવેદનપત્રની અંદર જેવી કંપની સ્થપાય છે અને આવેદનપત્રની અંદર સહી કરે ને એટલે તરત એ કંપનીના સભ્ય બની જાય, બરાબર. તો એવા સંજોગોની અંદર એમની પાસે શેર નથી હોતા, બરાબર, તો શેર ના હોવાને કારણે પણ સભ્યપદ પ્રાપ્ત થાય છે. એટલે પૂછે તમને ક્યારેક બુકમાં છે પ્રશ્ન કે શું કંપનીનો સભ્ય એ શેર હોલ્ડર હોઈ શકે? શું કંપનીનો સભ્ય હોય પણ શેર હોલ્ડર હોઈ શકે? તો હા, બરાબર. સભ્ય પદ મેળવવા માટે આવેદનપત્રમાં સહી કરેલી હોય તો સભ્ય ગણાય, પણ એ શેર હોલ્ડર ના પણ હોય, બરાબર. કેટલીક વખત એવા સંજોગોમાં, બરાબર, આ એક સંજોગ છે કે ભાઈ સંચાલકોએ સહી કરેલી હોય પણ એણે કંપનીના શેર ના ખરીદેલા હોય, પહેલાં તો આપોઆપ સભ્ય જ ગણાય છે. તો સહી ના કરેલી શેર ના ખરીદેલા હોય તો એ કંપનીના સભ્ય ગણાય પણ શેર હોલ્ડર ના ગણાય. શેર હોલ્ડર ક્યારે ગણાય? તો જે વ્યક્તિએ કંપનીના શેર ધારણ કરેલા હોય અથવા શેર ખરીદ્યા હોય તો એ વ્યક્તિ કંપનીનો શેર હોલ્ડર ગણાય. પણ સભ્ય એટલે શું? તો કે કંપનીની આવેદનપત્રની અંદર સહીની કલમમાં સહી કરનાર વ્યક્તિ એ કંપનીનો સભ્ય ગણાય, બરાબર. એટલે કંપનીનો વ્યક્તિ સભ્ય હોય પણ શેર હોલ્ડર ના પણ હોય એવું પણ બની શકે. આગળ આપણે એક સ્ટેપ જઈએ. સભ્યપદ કોણ મેળવી શકે? તો સિમ્પલ, સભ્યપદની અંદર કેટલાક નિયમો છે, કાયદાકીય જોગવાઈઓ છે. સિમ્પલ છે. પહેલું એવું કહે છે કે ભાઈ જીવંત વ્યક્તિ કંપનીનું સભ્યપદ કોણ પ્રાપ્ત કરી શકે? તો જીવંત વ્યક્તિ, બરાબર. આપણે આગળ જોઈ ગયા હતા કે ભાઈ નાદાર છે, અસ્થિર મગજનો છે, સગીર વ્યક્તિ છે, બરાબર. આ બધા પક્ષકારો કેવા છે? તો કે અસમર્થ પક્ષકારો છે. એ આવા વ્યક્તિઓ કંપની સાથે કોઈ પણ પ્રકારના શેર ખરીદીને કરાર કરી શકતા નથી. તો સિમ્પલ છે કે ભાઈ જીવંત વ્યક્તિ એટલે કોણ? તો યાદ રાખવાનું તમારે તો કે કંપનીની અંદર નાદાર, અસ્થિર મગજ, મૃત્યુ પામેલ વ્યક્તિ અને સગીર વ્યક્તિ, આ ચાર પક્ષકારો સિવાયના જે જીવંત વ્યક્તિ હોય એ કંપનીના શેર ખરીદી શકે અને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. શેર ખરીદવા, કંપનીના શેર ધારણ કરવા, શેર હોલ્ડર શેર ખરીદવા એક પ્રકારનો કરાર છે,
અને આ જે 4 પક્ષકારો છે અસમર્થ પક્ષકારો કહેવાય. અસમર્થ પક્ષકારો ક્યારેય કરાર કરવા માટે સક્ષમ હોતા નથી. કોણ તો કે નાદાર, અસ્થિર મગજનો, અવસાન પામેલ વ્યક્તિ, બરાબર, અને સગીર વ્યક્તિ. આ 4 પક્ષકારો કંપનીના શેર ધારણ કરી શકે નહીં. બરાબર, તો આ પહેલો પોઈન્ટ. ત્યાર પછી નંબર 2 ભાગીદારી પેઢી. તો ભાગીદારી પેઢી કોઈ દિવસ સભ્યપદ પ્રાપ્ત ના કરી શકે, કારણ કે એ તો નિર્જીવ સંસ્થા છે. પણ યાદ રાખજો, ભાગીદારી પેઢીમાં કામ કરતા ભાગીદારો એ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. બરાબર, કારણ કે જે ભાગીદારો છે, બરાબર, એ ભાગીદારો તો સજીવ છે, તો એ વ્યક્તિઓ જે છે એ સભ્યપદ પ્રાપ્ત કરી શકે. પછી HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. ગુજરાતીમાં આપણે કહીએ છીએ હિન્દુ અવિભક્ત કુટુંબ. તો હિન્દુ અવિભક્ત કુટુંબ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે શેર ખરીદીને? તો ના કરી શકે. પણ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની અંદર જે કર્તા વ્યક્તિ છે, કર્તા મેઇન વ્યક્તિ આપણે કહીએ છીએ, વડીલ વ્યક્તિ, એ પોતાના નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. બાકી HUF છે એ પણ એક પ્રકારની સંસ્થા છે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, એટલે એ સભ્યપદ પ્રાપ્ત કરી ના શકે. પણ એની અંદર કામ કરતા કર્તા, બરાબર, મેઇન વડીલ, મુખ્ય, જે ધંધો સંભાળે છે, ધંધાનું સંચાલન કરે છે, એ વ્યક્તિ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. આગળની વસ્તુ નંબર 4, તો કે વિદેશી વ્યક્તિ. શું વિદેશી વ્યક્તિ ભારતીય કંપનીના શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે? હા, કરી શકે. બરાબર, વ્યક્તિ છે. બરાબર, અત્યારે તમે જોજો FII છે, ફોરેન ઇન્વેસ્ટરો, એ સૌથી વધારે ઇન્ડિયન કંપનીની અંદર, ઇન્ડિયન માર્કેટની અંદર પૈસાનું રોકાણ કરતા હોય, તો એ કરી શકે. બરાબર, કોઈપણ વિદેશી વ્યક્તિ ભારતીય કંપનીના શેર ખરીદીને ભારતીય કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. પણ કેટલાક સંજોગો છે, જો યાદ રાખજો. સંજોગો એવા છે કે દાખલા તરીકે હમણાં યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે, બરાબર. દાખલા તરીકે અમેરિકાનો કોઈ વ્યક્તિ છે, ભારતની અંદર કોઈ કંપનીના શેર ખરીદીને સભ્યપદ મેળવી લીધું, બરાબર. પણ યાદ રાખજો કે જ્યારે 2 દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ થાય, 2 દેશો વચ્ચે યુદ્ધ થાય, દાખલા તરીકે અમેરિકા અને ભારત વચ્ચે યુદ્ધ થાય, ભલે અમેરિકાના કોઈ વ્યક્તિએ ભારતનું સભ્યપદ પ્રાપ્ત કર્યું હોય શેર ખરીદી, બરાબર, પણ યુદ્ધની પરિસ્થિતિની અંદર અમેરિકાનો જે વ્યક્તિ છે એ દુશ્મન દેશનો વ્યક્તિ કહેવાય. બરાબર, એટલા માટે એવું કહી શકાય કે જ્યાં સુધી યુદ્ધની પરિસ્થિતિ રહેશે ત્યાં સુધી એનું જે સભ્યપદ છે એ સ્થગિત કરવામાં આવે. બરાબર, એવા સંજોગોની અંદર એને કોઈપણ પ્રકારનો લાભ ભારતીય કંપનીની અંદર મળતો નથી. યાદ રાખજો, યુદ્ધની પરિસ્થિતિમાં. બાકી યુદ્ધની પરિસ્થિતિ ના હોય તો એ વ્યક્તિ, વિદેશી વ્યક્તિ પણ ભારતીય કંપનીની અંદર શેર ખરીદીને પોતાનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. બરાબર, આગળ ટ્રસ્ટીની વાત કરીએ તો શું ટ્રસ્ટી સભ્યપદ પ્રાપ્ત કરી છે? હા, ટ્રસ્ટી એટલે સંચાલકો. બરાબર, ટ્રસ્ટી એટલે કહેવાય ને કે મિલકતોની જે દેખરેખ રાખે છે ધંધાકીય કંપની, તો સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. બરાબર, કારણ કે એ તો સજીવ વ્યક્તિ છે, એટલે કોઈ પણ કંપનીના શેર ખરીદીને સભ્યપદ મેળવી શકે. સંયુક્ત શેર ધારણ કરનાર. સંયુક્ત શેર ધારણ કરનાર એટલે શું? તો કે એક કરતાં વધારે વ્યક્તિઓ અથવા 2 વ્યક્તિઓ ભેગા થઈને કોઈ કંપનીના શેર ખરીદે, બરાબર, તો સભ્યપદ ગણાય? હા, ગણાય. પણ યાદ રાખજો, આગળ પણ ચર્ચા આપણે કરી હતી લેક્ચરમાં, કે આવા સંજોગોની અંદર જે વ્યક્તિનું નામ પ્રથમ હશે એ કંપનીનો સભ્ય ગણાશે. આમ તો બંને કહેવાય, પણ સભ્ય પ્રથમ વ્યક્તિ ગણાશે, કારણ કે બધા જ વ્યવહારો કંપની પ્રથમ વ્યક્તિના નામે કરશે. એટલે સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિ પણ કરી શકે છે, સભ્યપદ પ્રાપ્ત કરી શકે. અને છેલ્લો પોઈન્ટ છે કંપની. જો કંપની એક એવી વ્યક્તિ છે, જો યાદ રાખજો, કંપનીની વ્યાખ્યામાં એવું કહેલું છે કે કાયદાએ સર્જેલી કૃત્રિમ વ્યક્તિ. કંપનીને વ્યક્તિનો દરજ્જો આપેલો છે. બરાબર, એટલે એવું કહી શકાય કે કંપની જાતે પોતે બીજી કંપનીના શેર ધારણ કરીને એ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. એટલે કંપની એક એવી સંસ્થા છે કે જે અન્ય કંપનીના શેર ખરીદીને પણ સભ્યપદ પ્રાપ્ત કરી શકે. બાકી ભાગીદારી પેઢી છે, HUF છે, આ બધી સંસ્થાઓ એ કોઈ અન્ય કંપનીના શેર ખરીદી શકતી નથી. એમાં કામ કરતા વ્યક્તિઓ કંપનીના શેર ખરીદીને સભ્યપદ પ્રાપ્ત કરી શકે. પણ કંપની એ કૃત્રિમ વ્યક્તિ છે, બરાબર, એને કાયદાની અંદર કૃત્રિમ વ્યક્તિનો દરજ્જો મળેલો છે. એટલે કોઈ પણ કંપની બીજી કંપનીના શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. હવે સિમ્પલ સભ્યપદ મેળવવાની રીતો અને સભ્યપદ અંત કયા સંજોગોમાં આવે? જો એક જ વસ્તુ, આ બંને પ્રશ્નની અંદર એક કોમન વસ્તુ તમને કહી દઉં કે જ્યારે તમારી જોડે શેર આવે તો તમને સભ્યપદ મળે. જો તમારી પાસેથી શેર જાય તો તમારા કંપનીના સભ્યપદનો અંત આવે. હવે શેર આવે એવા સંજોગો જોઈ લેવાના
અને શેર જાય એવા સંજોગો જોઈ લેવાના. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપો કે શેરની ફેરબદલી. શેરની ફેરબદલી વિશે આપણે અભ્યાસ કર્યો. શેરની ફેરબદલી એટલે શું? તો કે જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાના બધા જ શેર અન્ય વ્યક્તિને વેચી દેતો હોય, બરાબર, તો એને કહેવાય શેરની ફેરબદલી. તો આજે દાખલા તરીકે મારા શેર છે કોઈ ત્રાહિત પક્ષકારને હું વેચી દઉં, બરાબર, તો એ શેરની ફેરબદલી થઈ ગઈ. તો સિમ્પલ કે હું વેચનાર થયો અને પેલો ખરીદનાર. તો વેચનાર વ્યક્તિના સભ્યપદનો અંત આવે અને ખરીદનાર વ્યક્તિના સભ્યપદ પ્રાપ્ત થાય. એટલે જેની પાસે શેર આવે એને સભ્યપદ મળે, બરાબર, જેની પાસેથી શેર જાય, બરાબર, એને સભ્યપદનો અંત આવે. આટલું યાદ રાખી લેવાનું, ખબર પડી જાય તમને. ચલો પહેલાં સભ્યપદ મેળવવાની રીતો. તો પહેલી જ રીત મેં તમને કહી કે આવેદનપત્રમાં સહી દ્વારા, બરાબર, આવેદનપત્રની અંદર સહીની કલમમાં જે વ્યક્તિએ સહી કરેલી હોય, બરાબર, એટલે કે સંચાલકો, એ કંપનીના આપોઆપ સભ્ય ગણાય છે. તો આ પહેલો પોઈન્ટ છે સભ્યપદ મેળવવાની રીતોમાં. નંબર 1, આવેદનપત્રમાં સહી કરી. નંબર 2, શેરની ફાળવણી, બરાબર. શેરની ફાળવણી એટલે આપણે શીખી ગયા કે ભાઈ જ્યારે કોઈ કર્મચારી જ્યારે કોઈ શેર હોલ્ડર શેર ખરીદવા માટે કંપનીને અરજી કરે છે, બરાબર, તો એને અરજીના અનુસંધાનમાં કંપની એને શેરની ફાળવણી કરે છે. જો શેરની ફાળવણી થાય એટલે શેર હોલ્ડર જોડે શેર આવે છે, બરાબર, તો એને શું કહેવાય? શેરની ફાળવણી થઈ, શેર આવે છે એટલે કંપનીનો સભ્ય ગણાય, બરાબર. આગળ શેરની ફેરબદલી, હમણાં જ કહ્યું એમ કે શેરની ફેરબદલીની અંદર ખરીદનાર વ્યક્તિને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થાય છે, બરાબર. એટલે કહી શકાય કે ભાઈ જે વ્યક્તિ કંપનીના શેર ખરીદે છે વેચનાર વ્યક્તિ પાસેથી, તો એ વ્યક્તિને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થાય છે, બરાબર. એક સિમ્પલ શેરની ફેરબદલી. પછી કાયદાકીય હસ્તાંતર. કાયદાકીય હસ્તાંતર એટલે શીખી ગયા આપણે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ નાદાર થાય, અસ્થિર મગજનો થાય કે અવસાન થાય, બરાબર, તો આવા સંજોગોમાં એના જે શેર છે એ કાયદાકીય રીતે એના વારસદારને નામે થાય છે. તો યાદ રાખવાનું કે વારસદાર છે એને સભ્યપદ મળે, કારણ કે હવે કાયદાકીય હસ્તાંતરની અંદર જે પ્રોસેસ છે એ નાદાર હોય કે અસ્થિર હોય, એના શેર એના વારસદાર જોડે જાય છે, એટલે વારસદારને શેર પ્રાપ્ત થાય છે, એટલે વારસદાર એ કંપનીનો સભ્યપદ મળશે, એટલે સભ્ય ગણાશે. ત્યાર પછી અવેજ તરીકે મળેલ શેર. અવેજ તરીકે એટલે કંપનીની અંદર એવા કેટલાક કર્મચારી હોય કે જે પોતાની સેવા આપતા હોય, બરાબર, તો સેવાના બદલાની અંદર કંપની એમને બોનસ શેર આપતી હોય કે કોઈ મફતમાં શેર આપે, બરાબર, તો એ આપોઆપ એવા કર્મચારીઓ પણ કંપનીના સભ્ય ગણાય છે. પછી ત્યાગપત્ર. ત્યાગપત્ર એટલે સમજાવ્યું તમે તમને કે ભાઈ પહેલાં હકના શેર, બરાબર, તો જ્યારે કોઈ જૂની કંપની ફરી શેર બહાર પાડે ત્યારે જૂના શેર હોલ્ડરોને સૌપ્રથમ અધિકાર આપે છે, બરાબર, પણ આ અધિકાર એ શેર હોલ્ડરો જતો કરવા માગે, તો આવા સંજોગોની અંદર જ્યારે ત્યાગપત્ર લખે છે, બરાબર, તો ત્યાગપત્ર જે વ્યક્તિના નામે થાય એ વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય, બરાબર. હું શેર હોલ્ડર છું, મેં મારા શેરનો ત્યાગ કર્યો, પણ ત્રાહિત પક્ષકાર ખરીદવા માગે છે, એ ત્રાહિત પક્ષકાર છે એ કંપનીનો સભ્ય ગણાશે. ત્યાર પછી રૂપાંતરપાત્ર ડિબેન્ચર. રૂપાંતરપાત્ર ડિબેન્ચર એટલે એફસીડી, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય એને રૂપાંતરપાત્ર ડિબેન્ચર કહેવાય. સિમ્પલ, તમે ડિબેન્ચર ખરીદ્યા હતા તો ત્યારે તમને સભ્યપદ નહોતું મળ્યું, બરાબર, પણ હવે તમારા ડિબેન્ચરનું રૂપાંતર શેમાં થયું? તો કે ઇક્વિટી શેરમાં થઈ ગયું, બરાબર. તો ઇક્વિટી શેરમાં થાય એટલે ઓટોમેટિક ક્લિયર કે તમે શેર હોલ્ડર ગણાશો, અને શેર હોલ્ડર એ કંપનીનો સભ્ય ગણાય. આ એક ફોર્માલિટી આટલું યાદ રાખી લેવાનું તમારે કે કયા એવા સંજોગો શોધી લેવાના તમારે કે જેમાં તમારી જો શેર આવે, બરાબર, શેર આવે એટલે ઓટોમેટિક કંપનીના સભ્ય ગણાય. તો મેં એમાં વાત કરી આપણે કે ભાઈ આવેદનપત્ર, શેરની ફાળવણી, શેરની ફેરબદલી, કાયદાકીય હસ્તાંતર, અવેજ તરીકે મળેલ છે, બરાબર. પછી આપણે ત્યાગપત્ર સમજ્યા. હા, પછી સભ્ય તરીકેનો ખોટો દેખાવ એટલે શું? તો એવું બને કે ભાઈ દાખલા તરીકે મારી જોડે શેર છે, મેં મારા 100 શેર કોઈને આપી દીધા, બરાબર, પણ હજી મારું નામ સભ્યપત્રકમાંથી નીકળ્યું નથી, એટલે હું શું કરીશ? સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીશ, હજી પણ હું કંપનીનો સભ્ય છું એવું કહીશ દરેકને, બરાબર. તો આવા સંજોગોમાં તમને સભ્યપદનો હક મળતો નથી. યાદ રાખજો, સભ્યપદના કોઈ જ હક મળતા નથી, કારણ કે હજી નામ તમારું સભ્યપત્રકમાંથી નીકળ્યું નથી, બરાબર, કારણ કે તમે સભ્ય ના ગણો, તમારા શેર તો જતા રહે, બરાબર. પણ આવા સંજોગોમાં જો તમે ખોટા સભ્ય તરીકેનો જે ખોટો દેખાવ કરો છો તો એના માટે પણ તમે જવાબદાર ગણાવશો, બરાબર. એટલે સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરો તો તમે આમ થોડા સમય માટે સભ્ય ગણાવો, બરાબર, પણ જવાબદારીમાંથી તમે દૂર ભાગી શકો. રૂપાંતરપાત્ર ડિબેન્ચર પણ ખબર પડે. સ્વેટ ઇક્વિટી શેર. સ્વેટ ઇક્વિટી શેર એટલે કોઈ
કંપની પોતાના કર્મચારીઓ માટે જે શેર બહાર પાડે છે એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. એટલે સ્વેટ ઇક્વિટી શેર કંપની જોડે જાય, શેર હોલ્ડરો કંપનીના કર્મચારી જોડે જાય, એટલે કર્મચારીઓ એ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરે છે. તો આટલા સંજોગો છે કે જેમાં તમને શેર મળે છે એટલે તમને સભ્યપદ પ્રાપ્ત થાય છે. હવે એનાથી ઊંધું વિચારો કે હવે કયા એવા સંજોગો છે કે જેમાં તમારી પાસેથી શેર જતા રહે, શેર જાય એટલે તમારો સભ્યપદનો અંત. શેર હોય તો સભ્યપદ મળે, શેર જાય તો સભ્યપદનો અંત. એમાં પહેલું આવે શેરની ફેરબદલી. શેરની ફેરબદલી એટલે જ્યારે કોઈ પક્ષકાર પોતાના બધા જ શેર અન્ય વ્યક્તિને વેચી દેતો હોય, બરાબર, વેચી દેતો હોય એટલે સામેવાળો પક્ષકાર જે ખરીદનાર છે એટલે હું વેચી દઉં એટલે મારા સભ્યપદનો અંત. જો આ શેરની ફેરબદલી બંનેમાં આવે, કાયદાકીય હસ્તાંતર બંનેમાં આવે, બરાબર, કારણ કે એક પક્ષને શેર મળે છે તો સભ્યપદ મળે અને જે વેચે છે એના સભ્યપદનો અંત આવે છે, બરાબર. તો આટલું યાદ રાખજો, શેરની ફેરબદલીમાં વેચનાર પક્ષકારનો સભ્યપદનો અંત આવે છે. બીજું કાયદાકીય હસ્તાંતર. કાયદાકીય હસ્તાંતરની અંદર જ્યારે કોઈ પક્ષકાર નાદાર થઈ જાય, અસ્થિર થાય અથવા મૃત્યુ પામે તો એના શેર એના વારસદારને મળે છે. તો વારસદારને સભ્યપદ મળે છે, બરાબર, પણ નાદાર છે, અસ્થિર મગજનો છે, અવસાન પામેલો વ્યક્તિ છે, બરાબર, એના સભ્યપદનો અંત આવે છે. એટલે કાયદાકીય હસ્તાંતર પણ બંને બાજુ આવે. પછી ત્રીજું છે શેર જપ્તી. જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાના બાકી હપ્તા સમય મર્યાદામાં ના ભરે ત્યારે કંપની શિક્ષાત્મક પગલાં રૂપે જે તે વ્યક્તિના અથવા જે તે પક્ષકારના શેર શું કરે છે તો કે જપ્ત કરી લે છે. એને કહેવાય શેર જપ્તી, બરાબર. એટલે શેર જપ્ત થઈ જાય એટલે તમારા સભ્યપદનો અંત. પછી શેર લિયન. શેર લિયન પણ એવી જ વસ્તુ છે કે જ્યારે તમારા બાકી હપ્તા હોય છે, બરાબર, ત્યારે કંપની તમારા શેર વેચીને કંપનીના જે લેણા છે, બરાબર, જે બાકી હપ્તા છે, બરાબર, એ બાકી હપ્તા વસૂલ કરી લે, બરાબર. તો આવા જે અધિકાર પ્રાપ્ત થાય છે એને લિયનનો હક કહેવાય. લિયનના હકમાં પણ એવું જ છે, શેર હોલ્ડર પાસેથી શેર લઈ લેવામાં આવે છે, બરાબર, તો એના સભ્યપદનો અંત આવે છે. પછી રિડીમેબલ પ્રેફરન્સ શેર. આ સમજવાનું છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે શું? બે પ્રકારના પ્રેફરન્સ શેર આવે, રિડીમેબલ અને ઇરિડીમેબલ, બરાબર. બીએની અંદર તમે શીખી ગયા છો કે ભાઈ 20 વર્ષ પહેલાં પરત કરી શકાય, 20 વર્ષ પછી. રિડીમેબલ એટલે શું? તો કે જ્યારે કોઈ શેર કંપનીએ અમુક મુદત માટે શેર બહાર પાડેલા, મુદત એટલે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, બરાબર. તો એ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પૂરા થાય એટલે પ્રેફરન્સ શેરના નાણાં શેર હોલ્ડરને પાછા આપી દે. તો શેર હોલ્ડરે શું કરવાનું? તો કે એણે જે શેર જે ખરીદ્યા હતા પ્રેફરન્સ શેર, બરાબર, એ શેર તમારી કંપનીને પાછા આપી દેવા પડે. તો આવા સંજોગોની અંદર તમારા શેર તમારી જોડથી જાય છે એટલે તમારા સભ્યપદનો અંત આવે છે. આ એક સિમ્પલ વસ્તુ છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે અમુક મુદત માટે કંપનીએ શેર બહાર પાડ્યા, મુદત પૂરી થાય એટલે કંપની તમને પૈસા પાછા આપી દે, તમારે કંપનીને શેર આપી દેવાના, એટલે ઓટોમેટિક તમારા સભ્યપદનો અંત આવી જાય. પછી શેર વહેંચણી રદ, બરાબર. તમને ખબર છે કયા સંજોગોમાં શેર વહેંચણી રદ બાતલ ગણાય છે? તો કે અનિયમિત શેર વહેંચણી, બરાબર. અનિયમિત શેર વહેંચણી કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યા વગર જો શેરની વહેંચણી કરવામાં આવે તો એ પાછળથી રદ બાતલ ગણવામાં આવે છે. એટલે શેર વહેંચણી રદ થાય એટલે તમને કંપનીના શેર મળે નહીં, એટલે તમારો ઓટોમેટિક કંપનીના સભ્યપદનો અંત આવ્યો કહેવાય. પછી કંપનીનું જોડાણ થઈ જાય. એક કંપની બીજી કંપની સાથે જોડાઈ જાય. દાખલા તરીકે એ કંપની છે, બરાબર, એ બી કંપની જોડે જોડાઈ જાય તો એ કંપનીના સભ્યપદના જે શેર હોલ્ડરો છે એના સભ્યપદનો અંત આવે. પણ યાદ રાખજો, ક્યારેક એવું બનતું હોય છે કે ભાઈ બી કંપની પણ પોતાના જે જોડાણ થાય છે એ કંપનીનું એને પોતાની કંપનીના શેર આપે છે. તો એવા સંજોગોની અંદર શેર પાછા મળે એટલે પાછું સભ્યપદ મળી જાય. પણ યાદ રાખજો, જોડાણ, બરાબર, જે કંપનીનું જોડાણ થતું હોય અથવા જે કંપની ખરીદી લેતી હોય બીજી કંપનીને, તો એ જે કંપનીનું જોડાણ થઈ જતું હોય એના સભ્યપદનો અંત આવે. અને છેલ્લું કંપની સમેટી લેવામાં, એટલે કે કંપનીનું વિસર્જન થઈ જાય, બરાબર. વિસર્જનના સંજોગોની અંદર કંપની હવે કાયમ માટે બંધ જ થઈ જવાની હોય ત્યારે પણ તમને કંપનીના સભ્યપદનો અંત આવે છે, તમારી જોડેથી શેર જાય છે. બસ આટલું સિમ્પલ છે સભ્યપદની અંદર. યાદ રાખજો, સભ્યપદ મેળવવાની રીતોમાં એટલું જ તમારે યાદ રાખવાનું કે કયા સંજોગોમાં શેર તમને મળે છે, અને અંતની અંદર એટલું યાદ રાખવાનું કે કયા સંજોગોની અંદર તમારા શેર તમારી જોડથી જાય છે. તો એ અંતના મુદ્દા લખી દેવાના અને પહેલાં મેળવવાના મુદ્દા લખી દેવાના. ક્લિયર? કોણ સભ્યપદ મેળવી શકે એ તો બધું સિમ્પલ છે, આવડે એવું છે. જીવંત વ્યક્તિ, ભાગીદારો, એચયુએફ, વિદેશી વ્યક્તિ, બરાબર, એ બધું તમને ખ્યાલ આવી જવું, બરાબર. તો બહુ સભ્યપદ એટલું મોટું છે નહીં, આવડી જાય એવું છે, સિમ્પલ. આટલું સાંભળશો તો પણ તમને ખ્યાલ આવી જશે. બીજું, આજનો જે લેક્ચર છે એ પણ હું રેકોર્ડેડ જ મૂકી દઈશ, બરાબર. હવે તમે જે તૈયારી કરો છો
એ તૈયારી પ્રમાણે લાઈવ આવવાની જરૂર નથી. તમે રેગ્યુલર મારા લેક્ચર જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. અને એક નોટ્સ એવું હોય તો બનાવી દેજો, એ પણ તમને ખબર પડી જશે. પછી થોડું પતાવીને પછી ધીમે ધીમે એકાઉન્ટ ચાલુ કરીશું, પણ એકાઉન્ટની અંદર થોડુંક તમારે લાઈવ આવવું પડશે. ઓકે, ચલો તો અહીં સુધી આપણે રાખીએ છીએ. ક્લિયર.